મોર્નિંગ. જો બધાને અમારે જો 8મા ધોરણમાં દેવાંશીમાં ભણે છે સોલંકી, એમને જો સરસ મજાનું કાગળની સર્જનાત્મક પ્રવૃત્તિ કરી છે. સરસ મજાનું એમને ગુલાબનું ફૂલ બનાવ્યું. કાલે રજાનો એમને સદુપયોગ કર્યો અને મારા માટે બનાવી લાવ્યા, એટલે મને તો ખૂબ જ આનંદ થયો. તો દેવાંશી માટે ક્લેપ કરો. કેવી સરસ મજાની તો આપણે સ્કૂલની એક મસ્ત પ્રવૃત્તિ કે કોઈ મહેમાન આવે ને તેને આપણે બુકેની જગ્યાએ ગુલાબનું ફૂલ પણ આપી શકીએ. તો દેવાંશી બેનનો ખૂબ ખૂબ આભાર. એમને આપણને સરસ મજાની આ સર્જનાત્મક પ્રવૃત્તિ શીખવાડી. અને જુઓ એક બેને છે ને આ જો મહેમાન આવે ને તો એના માટે એક બેને જો સરસ મજાનો બુકો બનાવ્યો છે. PM બુકે બનાવ્યું છે. શ્રી મટોડા પ્રાથમિક શાળા, તાલુકો લોધિકા અને જિલ્લો રાજકોટ, અમીબા જાડેજા અને પીપળિયા દક્ષાબેને બનાવ્યો છે. જુઓ તો આ બે સરસ છે કે આપણા સ્કૂલમાં મહેમાન તો આવતા જ હોય, તો મહેમાનને આપણે સરસ મજાનો બુકે પણ આપી શકીએ. અને દેવાંશીભાઈ આપણને સરસ મજાનું ગુલાબનું ફૂલ બનાવીને આપ્યું. તો આ પણ એક સરસ આઈડિયા છે. તો દેવાંશી માટે ફરી જોરદાર તાળી. અને દેવાંશી મારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેટા. મસ્ત વિડીયો બની ગયો ભાઈ. ગુડ મોર્નિંગ. જો આજે આપણા ક્લાસના રાઠોડ દેવાંશી બેનનો જન્મદિવસ છે અને સોલંકી ધોરણ 8માં ભણતા જો દેવાંશીભાઈ આપણને સરસ મજાનું ગુલાબ બનાવીને આપ્યું છે. તો અને આપણી પાસે સરસ મજાનો બુકે છે. જુઓ તો આપણે જન્મદિવસની શુભેચ્છાઓ જીલબેનને કહીએ કે પહેલાં ગુલાબ આપો. વેરી ગુડ. ક્લેપ કરો બધા. હેપી બર્થડે બોલો. હવે ચલો, હવે જીયાંશીબેન બુકે આપશે. બુકે પકડો. બે વસ્તુ પકડવાની. પકડો. અરે વાહ ભાઈ વાહ. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દેવાંશીબેનને. દેવાંશીબેન સદાય માટે હસતા રહે, ભણી ગણીને જીવનમાં ખૂબ આગળ વધે, ખૂબ ખૂબ પ્રગતિ કરે, સારું અને નિરોગી આયુષ્ય જીવે તેવી માં સરસ્વતીને અભ્યર્થના. અને આપણા હરિયમ સ્કૂલ વતી ને આપણા ધોરણ 1ના ક્લાસ વતી બધી દીકરીઓ વતી આપણે એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અભિનંદન અભિનંદન જન્મદિવસના અભિનંદન. ઘણું જીવો દેવાંશી બેન તમે ઘણું જીવો. પ્રગતિ કરો દેવાંશી બેન તમે પ્રગતિ કરો. હસતા રહો દેવાંશી બેન તમે હસતા રહો. ક્લેપ. જન્મદિવસની ફરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.